જીએસઆરટીસી એપ્લિકેશનમાંથી બસ બુકિંગ કઈ રીતે થઈ શકે? જીએસઆરટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરીશું પ્લે સ્ટોરમાં જઈને. જીએસઆરટીસી ઓપન કરીશું એપ્લિકેશનને. બે ભાષા આવશે, ગુજરાતી અને અંગ્રેજી. આપણે અંગ્રેજીમાં જશું. બુકિંગમાં જવાનું છે. પછી આપણે ફોર્મમાં ક્યાંથી ઉપડવાનું છે તે પેલેસનું નામ લખવાનું છે. ટુમાં ક્યાં પહોંચવાનું છે તેનું નામ લખવાનું છે. ડેટમાં આપણે ડેટ ઓફ જર્ની સિલેક્ટ કરવાની છે. હવે આપણે વિવિધ બસો દેખાશે: એક્સપ્રેસ, લક્ઝરી, એસી લક્ઝરી, સ્લીપર. આપણે એસી લક્ઝરી બુકિંગ કરીશું. હવે આમાં જે પિંક દેખાય છે તે કોઈ લેડીસે બસ બુકિંગ કરેલ છે તેનું દર્શાવે છે. એ વ્હાઇટ છે તે ખાલી છે. ડાર્ક છે તે બુકિંગ થઈ ગયેલ છે. પેસેન્જરનું નામ લખીશું. એજ લખવાની છે. પછી આપણે ઈમેલ આઈડી અને ફોન નંબર. ફોન નંબર આપણે સાચો લખીશું, જેથી તે ફોન નંબર ઉપર કન્ફર્મેશનનો મેસેજ આવશે, જે આપણે કંડક્ટરને બતાવવાનો રહેશે. ₹265 બતાવી રહ્યા છે. મેક પેમેન્ટમાં જવાનું છે. હવે આ રેફરન્સ નંબર છે એને સેવ કરી લેવાનો છે સ્ક્રીનશોટ પાડીને. હવે પેમેન્ટના વિવિધ ઓપ્શન શો થશે: ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ. આપણે ફોનપે વાપરીશું. પછી પ્રોસેસમાં જશું. પછી પેમેન્ટ થઈ ગયા પછી ટેક્સ્ટ મેસેજ આવશે, કન્ફર્મેશનનો ટેક્સ્ટ મેસેજ આવશે, જે આપણે કંડક્ટરને બતાવવાનું.